Good morning, friends. Our subject is Construction Quality Control and Monitoring of Diploma 6M. And today our topic is computation of area by taking offset. એટલે કે અનુલંબો દ્વારા ક્ષેત્રફળ માપવાની રીતોમાં પહેલું આવે છે એ મિડ ઓર્ડિનેટ રૂલ એટલે કે મધ્ય યામનો નિયમ. સેકન્ડ છે એવરેજ ઓર્ડિનેટ રૂલ એટલે કે સરેરાશ યામનો નિયમ. ટ્રેપોઝેડ રૂલ એટલે કે સમલંબનો નિયમ. અને ફોર્થ છે એ સિમ્પસન રૂલ એટલે કે સિમ્પસનનો નિયમ. તો સૌ પ્રથમ આપણે મિડ ઓર્ડિનેટ રૂલ ઉપર આપણે ડિસ્કશન કરીએ. The rule state that if the sum of all the ordinates taken at the midpoint of each division multiplied by the length of the baseline having the ordinate. તો આ એક ફિગર આપી છે. In this baseline AB is divided into the equal parts. The ordinates are measured in the midpoint of the each division. Midpoint of the each division. એટલે કે આ રીતમાં છે આધાર રેખા કે સર્વેક્ષણ રેખાના એક સરખા ભાગ પાડી દરેક ભાગના મધ્યબિંદુથી હદ સુધીના અનુલંબ લેવામાં આવે છે. તો એરિયાનું ઇક્વેશન બનશે એરિયા ઇઝ ઇક્વલ ટુ O1 પ્લસ O2 પ્લસ O3 અપ ટુ ON ઇન્ટુ L અપોન N, જ્યાં એલની જગ્યાએ આપણે ND પણ લખી શકીએ. એટલે એરિયાનું સૂત્ર આપણી પાસે થશે O1 પ્લસ O2 પ્લસ O3 અપ ટુ ON ઇન્ટુ ND અપોન N, જ્યાં O1 પ્લસ O2 પ્લસ O3 જે છે એ મધ્યયામની ઊંચાઈ કહેવામાં આવે છે. ડી છે એ કોમન ડિસ્ટન્સ બિટવીન ધ ઓર્ડિનેટ્સ એટલે કે દરેક ભાગની લંબાઈ છે. એન ઇઝ ધ નંબર ઓફ ઇક્વલ પાર્ટ્સ એટલે કે દરેક ભાગની સંખ્યા છે. એન્ડ ધ એલ ઇઝ ધ લેન્થ ઓફ બેઝ લાઇન એટલે કે સર્વેક્ષણ રેખા કે આધાર રેખાની લંબાઈ છે. Thus we get the area equation is O1 plus O2 plus O3 up to ON into ND upon N. તો વધારે સમજવા માટે આપણે એક નાનો એવો એક્ઝામ્પલ લઈએ કે ધ ફોલોઈંગ પરપેન્ડિક્યુલર ઓફસેટ વેર ટેકન એટ ધ 10 meter interval from a survey line to a irregular boundary line. The ordinates are the measure at the midpoint of the division are 10, 13, 17, 16, 19, 21, 20 and 18 meter. So calculate the enclosed by the મિડ ઓર્ડિનેટ રૂલ. તો ઓર્ડિનેટ્સ આપને આપ્યા છે O1 ઇઝ ઇક્વલ ટુ 10, O2 ઇઝ ઇક્વલ ટુ 13, O3 ઇઝ ઇક્વલ ટુ 17, O4 ઇઝ ઇક્વલ ટુ 16, O5 ઇઝ ઇક્વલ ટુ 19, O6 ઇઝ ઇક્વલ ટુ 21, O7 ઇઝ ઇક્વલ ટુ 20, O8 ઇઝ ઇક્વલ ટુ 18. કોમન ડિસ્ટન્સ ડી આપને રકમમાં આપ્યું છે ઇઝ ઇક્વલ ટુ 10 મીટર. So number of the equal parts of the baseline n is equal to 8. The length of the baseline L is equal to n into d એટલે કે 8 ગુણાકારમાં 10 એટલે કે 80 મીટર 80 મીટર. નાઉ એરિયાનું આપણે ઇક્વેશન મૂકીએ. એરિયા ઇઝ ઇક્વલ ટુ આ બધાનો સરવાળો 10 પ્લસ 13 પ્લસ 17 પ્લસ 16 પ્લસ 19 પ્લસ 21 પ્લસ 20 પ્લસ 18 ઇન્ટુ n ઇન્ટુ ડી એટલે આપણે 80 મીટર આવ્યું 80 અને ડિવાઇડેડ બાય n એટલે કે 8. તો આપને એરિયા અહીંયા મળશે 1340 મીટર સ્ક્વેર 1340 સ્ક્વેર મીટર. તો આપણે આ મધ્યયામનો નિયમ સમજ્યા મિડ ઓર્ડિનેટ રૂલ. હવે આપણે બીજો પ્રકાર લઈએ તે છે એવરેજ ઓર્ડિનેટ રૂલ. ધ રૂલ સ્ટેટ ધેટ to the average of all the ordinates taken at each of the division of equal length multiplied by the baseline length divided by the number of ordinates O1, O2, O3
O4 to up to ON are the ordinates taken at the edge of the division. L is the length of the baseline, N is the number of the equal parts, D is a common distance. D is a common distance. Now area of this equation is O1 plus O2 plus O3 up to ON into L. L is equal to N into D upon N plus 1. તો સરેરાશ યામનો નિયમ છે એમાં આધાર રેખાના એન સરખા ભાગ કરવામાં આવે છે અને દરેક ભાગમાં છેડાના અનુલંબો માપવામાં આવે છે. આ બધા અનુલંબોની સરેરાશને સર્વેક્ષણ રેખાની લંબાઈ વડે ગુણાકાર કરવાથી આપણે એક ક્ષેત્રફળ મળે છે. તો એ સમજવા માટે આપણે એક નાનો એવો એક્ઝામ્પલ લઈએ. The following perpendicular offset were taken at the 10 meter interval from a survey line to a irregular boundary line 9, 12, 17, 15, 19, 21, 24, 22 અને 108 meter. Calculate the area enclosed between the survey line and irregular boundary line. તો આપણે એવરેજ ઓર્ડિનેટ રૂલનું ઇક્વેશન આપણી પાસે છે. એરિયા ઇઝ ઇક્વલ ટુ O1 plus O2 plus O3 up to ON into L upon N plus 1. જ્યાં L ની વેલ્યુ આપણી પાસે છે ND. તો એરિયાનું સૂત્ર O1 plus O2 plus O3 up to ON into ND upon N plus 1. તો આ ઇક્વેશનમાં આપણે ઉપરની બધી વેલ્યુ મૂકીએ તો એરિયા ઇઝ ગિવન ટુ 9 plus 12 plus 17 plus 15 plus 19 plus 21 plus 24 plus 22 plus 18 into N 8 into 10 D divided by N છે આપણી પાસે 8 plus 1 એટલે કે 9. તો આ રીતે ઇક્વેશન કરતા આપણે એરિયા મળશે. એરિયા ઇઝ ઇક્વલ ટુ 1395.38 મીટર સ્ક્વેર. નેક્સ્ટ પ્રકાર છે આપણો the trapezoidal rule. While applying the trapezoidal rule, boundary between the ends of the ordinates are assumed to be straight. Thus, the area enclosed between the baseline and the irregular boundary line are considered as a trapezoids. Let O1, O2, O3, ON is the ordinate of the equal interval and D is the common distance between the two ordinates. એટલે કે આ રીતમાં છે એ જમીન વિસ્તારને સમલંબકોમાં વહેંચી દેવામાં આવે છે અને દરેક સમલંબકનું ક્ષેત્રફળ કાઢી અને તેનો સરવાળો કરતા આપણે કુલ ક્ષેત્રફળ મળે છે. ધારો કે ફર્સ્ટનો એરિયા આવશે તો એને O1 plus O2 upon 2 into D, સેકન્ડનો એરિયા O2 plus O3 upon 2 into D અને લાસ્ટ પાર્ટનો એરિયા આવશે ON-1 plus ON upon 2 into D. Total area is equal to D by 2 O1 plus 2 O2 plus 2 O3 up to 2 ON minus 1 plus ON. એટલે કે area is equal to common distance into first ordinate plus last ordinate plus 2 sum of the other ordinate divided by 2. તો આપણે સમજવા માટે example લઈએ. The following offset were taken from the chain line to an irregular boundary line at the interval of 10 meter. તો 10 આપને આપ્યું છે એ D છે. તો આપણે ઓફસેટ આપ્યા છે 0, 2.50, 3.50, 5, 4.6, 3.20 અને 0 મીટર. Compute the area between the chain line, the irregular boundary line and the offset by the trapezoidal rule. તો આપણે trapezoidal rule થી આપણે એરિયા શોધવાનો છે. તો આપણી પાસે સૂત્ર છે ટોટલ એરિયા ઇઝ ઇક્વલ ટુ D by 2 O1 plus 2 O2 plus 2 O3 up to 2 ON minus 1 plus ON. તો required area 10 by 2 to પહેલો પોઈન્ટ છે 0, છેલ્લો છે 0, 0 plus 0 plus 2 વચ્ચેના બધા ઓર્ડિનેટ આવી જશે 2.50, 3.50, 5, 4.60 to
3.20 અને 10 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ 5 અને આ બધાનો આપણે ક્વેશ્ચન કરીએ તો આપણે આવશે 37.60. તો એરિયા આપણે મળે છે 188 મીટર સ્ક્વેર. ફોર્થ આપણો ટાઈપ છે સિમ્પસન્સ રૂલ. It states that the sum of the first and the last ordinate has to be done. Add twice the sum of the remaining odd ordinate and the 4 times the sum of the remaining even ordinates. Multiply to this total sum by 1/3 of the common distance between the ordinate, which gives the required area. Now, where O1, O2, O3, On are the length of the ordinates, D is the common distance, N is equal to number of division. In this rule, the boundaries between the ends ordinates are assumed to be an arc of the parabola. એટલે કે આ વિસ્તારના હદને સીધીનો ધાતા પર્વલય એટલે પેરાબોલિક ધારવામાં આવે છે અને આ સિમ્પસન રૂલને પર્વલયનો પણ નિયમ કહેવામાં આવે છે. તો એક સમજીએ આપણે કે ફિગરમાં આપણે પ્રમાણે એરિયા એ એફ ઈ ડી and C is equal to area of trapezium AF DC and the area of the segment FEDEF. The area of the trapezium अपनी पासे थासे O1 plus O3 upon 2 into 2D. Area of the segment अपनी पासे थासे 2/3 into area of the parallelogram FFDD is gives 2/3 E into 2D. That's give us 2/3 multiplied by O2 minus O1 plus O3 divided by 2 into 2D. So the area between the first and 2 division D/3 under bracket O1 plus 4O2 plus O3. The area of trapezium is give us O1 plus O3 upon 2 into 2D. Similarly, the area of the next 2 division give us D/3 O1 plus 4O2 plus O3 and so on. So total area we have get D/3 O1 plus On plus 4 O2 plus O4 up to N plus 2 O3 plus O5. So that's give the last area equation गई है. Common distance divided by 3 into first ordinate plus last ordinate plus 4 sum of the even ordinates plus 2 sum of the remaining odd ordinates. The limitations of the Simpson rule. This rule is applicable only when the number division R is even. It means કે number of the ordinates is odd. તો આ એક લિમિટેશન્સનું આપણે ધ્યાન રાખવું જોઈએ કે સિમ્પસનના નિયમ માટે ઓફસેટની સંખ્યા છે ને એ એકી જ હોવી જોઈએ. તો એક આપણે એક્ઝામ્પલ લઈએ સિમ્પસન રૂલ માટેનું. The following offset are taken from a chain line to a irregular boundary toward the right side of the chain line. Chains give us 0, 25, 50, 75, 100, 125 and 150 meter. Offset we have give 3.6, 50, 6.5, 5.5, 7.3, 6.0 and 4.0. Common distance D is equal to 25 meter. તો આપણે એરિયાના ઇક્વેશનમાં ઉપરની બધી કિંમતો મૂકીએ તો D/3 ટોટલ આપણી પાસે 7 છે. તો 1 2 3 4 5 6 ને 7 તો સંખ્યા આપણે એકી છે એટલે સિમ્પસનનો રૂલ છે એ ચાલશે. તો D/3 O1 plus O7 plus 2 O3 plus O5 plus 4 O2 O4 ને O6. તો 10 D આપણી પાસે છે 25 મીટર
તો 25/3. O1 છે 3.6 અને O7 છે એ 4 ઇન્ટુ 2. O3 આપણી પાસે છે 6.5 અને O5 છે આપણે 7.3 પ્લસ 4. O2 છે આપણી પાસે 5. O4 છે આપણી પાસે 5.5 અને O6 છે આપણી પાસે 6. તો thus we have get the area 843.33 square meter. હવે આપણે ટ્રેપોઝિડલ રૂલ અને સિમ્પસન રૂલનો ઉપયોગ કરી અને એક એક્ઝામ્પલ સમજીએ કે ધ following offset were taken at the 15 meter interval from the survey line to an irregular boundary line 3.50, 4.30, 6.75, 5.25, 7.50, 8.80, 7.90, 6.40, 4.40, 3.25 meter. Calculate the area enclosed between the survey line, the irregular boundary line, and the offset by trapezoidal rule and the Simpson rule. તો આપણે પહેલા ટ્રેપોઝિડિયલ રૂલથી એરિયાનું કેલ્ક્યુલેશન કરીએ. તો સૂત્ર આપને ખ્યાલ જ છે એ પ્રમાણે આપણે એમાં વેલ્યુએશન મૂકીએ. તો D/2, તો D આપણે આપ્યું છે એ 15 છે. D ઇઝ ઇક્વલ ટુ 15. તો 15/2 પ્લસ 3.50 ફર્સ્ટ ઓર્ડિનેટ, લાસ્ટ ઓર્ડિનેટ 3.25 ઇન્ટુ 2 4.30 અપ ટુ એન્ડ સુધી 4.40. તો વી આપણે ગેટ કરશું ઇક્વેશનથી 820.125 મીટર સ્ક્વેર. તો આ ટ્રેપોઝિડલ રૂલ પ્રમાણે આપણે એરિયા મળ્યો છે 820.125 મીટર સ્ક્વેર. હવે સિમ્પસન રૂલ પ્રમાણે આપણે આગળ વધીએ કે ઇફ ધીસ રૂલ ઇઝ એપ્લાઇડ ધ નંબર ઓફ ધી ઓર્ડિનેટ્સ મસ્ટ બી ઓડ, એટલે કે એકી સંખ્યામાં આપણી પાસે હોવા જોઈએ. બટ હિયર ઇઝ ધ નંબર ઓફ ધી ઓર્ડિનેટ્સ ઇઝ ઇવન, એટલે કે બેકી સંખ્યામાં છે આપણી પાસે 10 છે. તો સિમ્પસન રૂલ છે એપ્લિકેટ ફોર કેટલા માટે લાગશે કે O1 થી O9 સુધીનું, O1 થી O9 સુધી આપણે ચાલશે. એન્ડ ધ એરિયા બિટવીન O9 ને O10 છે એ આપણે ટ્રેપોઝિડિયલ રૂલથી પાછો શોધશું અને એમાં તેમાં એડ કરશું. તો સિમ્પસન રૂલ પ્રમાણે આપણે O1 થી O9 માં પહેલા એરિયા શોધીએ. તો D/3 ઇન ઇક્વેશનમાં વેલ્યુએશન મૂકીએ. તો ઇઝ ગિવન 15/3 7.90 પ્લસ 99 પ્લસ 44.30. ઇટ ગીવ અસ 756 મીટર સ્ક્વેર. હવે O9 અને O10 નો વેલ્યુ આપણે છે એ ટ્રેપોઝિડિયલ રૂલથી એરિયા શોધીએ. તો વી ગેવ D/2 4.40 પ્લસ 3.25 ઇઝ ગીવ અસ 57.38 મીટર સ્ક્વેર. હવે એરિયા 1 કે જે આપણે સિમ્પસન રૂલથી શોધ્યો અને એરિયા 2 કે તે આપણે ટ્રેપોઝિડિયલ રૂલથી શોધ્યો. તે બેનો આપણે પ્લસ કરશું તો આપણે ટોટલ એરિયા મળશે A1 પ્લસ A2 ઇઝ ઇક્વલ ટુ 756 પ્લસ 57.38. ઇટ ગીવ અસ 813.38 મીટર સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોમ્પ્યુટેશન ઓફ એરિયા બાય ટેકિંગ ઓફસેટમાં મિડ ઓર્ડિનેટ રૂલ, એવરેજ ઓર્ડિનેટ રૂલ, ટ્રેપોઝોઇડલ રૂલ અને સિમ્પસન રૂલની ડિસ્કશન કર્યું, તેના એક્ઝામ્પલનું ડિસ્કશન કર્યું અને તેના વિશે થોડીક સમજ મેળવી. થેન્ક યુ.